નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજકારણમાં કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન હોતું નથી અને આ વાત ફરી એકવાર સુરતમાં સાબિત થઈ છે. સુરતના એક સામાજિક કાર્યક્રમમાં ભાજપના કદાવર નેતા જયેશ રાદડિયા અને એએપીના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા એક સાથે એક જ સોફા પર ગુફ્તગુ કરતા કેમેરામાં કેદ થયા છે. સુરતના પુણાથી વલથાણ રોડ પર આવેલા રામાયણ ફાર્મ ખાતે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 141 દીકરીઓના સર્વજ્ઞાતિ શાહી લગ્નના ઉત્સવમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 141 દીકરીઓના સર્વજ્ઞાતિ શાહી લગ્ન ઉત્સવના માંગલ્ય અવસરે બે વિરોધી વિચારધારા ધરાવતા રાજકીય નેતાઓ એક મંચ પર વાતચીત કરતા નજરે પડ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને એએપીના નેતા ગોપાલ ઇટાલિયા તથા ગઢપુર ધામના એસપી સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ટેજ પર એસપી સ્વામીની એક તરફ જયેશ રાદડિયાની તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા ગોઠવાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર બંને નેતાઓ એકબીજા સાથે હસીને વાતચીત કરતા નજરે પડ્યા હતા. માત્ર એટલું જ નહીં, સન્માન સમારોહ પૂર્ણ થયા બાદ બંને નેતાઓ એક જ સોફા પર બેસીને લાંબા સમય સુધી ગહન ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ આ બંને નેતાઓ એકબીજાને ભેટીને વાતચીત કરતા નજરે પડ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર સુરતના આંગણે બંને નેતાઓ વચ્ચેની આ નિકટતા રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.